નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઓલાજી બોર્ડ મારે ને વીઆઈપી કેટેગરીમાં એમાં એટલી બધી વિવિધતા જોવા મળે ને. આપણે એક પોલીસવાળા સિમ્બોલમાં ને એ સ્ટીકરમાં લખ્યું ફ્રેન્ડ ઓફ પોલીસ, ટૂંકમાં ન્યૂ એચિવમેન્ટ અનલોકડ. એમ કેટલી આમ એને તાલાવેલી કે ભાઈબંધ એ પોલીસનો તો એ કાંઈ ન ઘટે એમાં. બરાબર. એક લગ્નમાં હમણાં ગયો તો વરરાજો ઘડીએ વળીએ મંડપ પડતો મૂકીને અહીંયા રહોડામાં જઈને ભજીને કાઉન્ટર ચેક કરે આન તેન. તો મેં કેમ આમ કરે? તો કે રહોડાનું કામ એને પોતે રાખ્યું હોય કે બજેટ મેન્ટેન કરવા ગયું. બરાબર. પુનર્જન્મ હાવ ટૂંકામાં ટૂંકો પુનર્જન્મ ગયો તો કે ક્યાં મરી ગયા? તો કે આ રહ્યા ગયા, બસ તરત જન્મ આવી ગયા પછી. બરાબર. 108માં કે ફોન કર્યો તો કે હું ભીખો બોલું કે મારો ભાઈબંધ પડી ગયો બાઇકમાંથી ને કે સોલાઈ ગયો હે રાડો પાડે હે જલ્દી આવો. તો કે ક્યાં આવી? તો કે માર્કેટ યાર્ડ પાસે. તો કે માર્કેટ યાર્ડ કા સ્પેલિંગ બતાવીએ. તો કે એ નથી આવડતો, મૂકી દીધો. વળી 5-10 મિનિટ પછી ફરી ફોન કર્યો. તો કે હું ભીખો બોલું હું, આરટીઓ પાસે આવી ગયો હો, ઢેહડીને લીવો હો ને આરટીઓનો સ્પેલિંગ આરટીઓ, હાલો આવી જાવ કે. બોલો સ્પેલિંગ મળ કરો, ઢેહડી નાખો. બોલાને પૂરાના પૈસા ઉધાર લીધા પછી પાછા દેવાની ટેવ નહીં. સમજે. તો દુકાને કંઈ ખરીદી કરવા ગયો ને તો ભાવ બાબતે રકઝક કરતો હતો હારી પેટ. ત્યાં બે પાડોશી ભેગા થઈ ગયા. કાકા તારે કે પૈસા દેવા નથી તો શું ભાવતાલ કરીશું? કે ના, પણ તોય ભાવતાલ એટલા માટે કે નાનો ફિગર નક્કી થાય તો સામે વાળાને એટલું બને તે લઈને ઓછું નુકસાન થાય. કે ફિગર એના માટેનું હોય કે એ નહીં તો નુકસાન તો બરાબર કે નુકસાન મેન્ટેન કરવું પડે. બરાબર. ભગવાન કે શું જોઈએ તારે બેટા? ગયો તો કે એક નોકરી આપો, રૂપિયા જ ભરેલા આખો રૂમ આપો, સરસ મજાની આરામ થાય ઊંઘ આપો, અને ગરમીથી આ છુટકારો, ગરમી બહુ પડે છે. ભગવાન કે તથાસ્તુ. તે દિન ઓલા કાકા એટીએમના ચોકીદાર હે કે બરાબર, બધી વસ્તુ હાજર. કૂતરું એકવાર પાડોશીનું સસલું મોઢામાં લઈને આવ્યું ને મરી ગયું હતું ને આન તેને. હવે કીધું પાડોશીને ડખો ન થાય એટલે સસલાને ઘરમાં લઈ ગયા, સાફસૂફ કર્યું અને ધીરે એકથી ઓલાને ખબર ન પડે એમ એના પાંજરા મૂકી આવ્યા. પાડોશી મૂંઝાયેલો રહીએ. બે દી પછી ભેગો થયો કે કેમ મૂંઝાયેલો? તો કે બહુ ખોટું થયું, કે બહુ ખોટું થયું. શું કે? તો કે મારે કે બગીચામાં કે સસલું છે, એમાં એક સસલું મરી ગયું હતું, મેં ડાયટું હતું જમીનમાં, તો વળી પાછું નવરાવી ધોરણ કોઈ પાંજરામાં મૂકી ગયું. આ રહસ્ય સમજાતું નથી. યમદૂત કહીશે કે આડોશ પડોશવાળા કોઈ કહીશે કે. બરાબર. નોટબંધી વખતે સુપ્રીમ કોર્ટ વારંવાર ટકોર કરતી કે ભાઈ બેંકમાં બાયણે લાઈનો જાજી છે, લાઈનો ઘટાડો ના અંતે બધું. તો એના ઉપર કોમેન્ટ કરી કે સુપ્રીમ કોર્ટ ઇઝ વરીડ અબાઉટ ક્યુઝ એટ બેંક્સ, વોટ અબાઉટ ધ ક્યુઝેસ કોર્ટ્સ. કેટલી લાઈનો છે અહીંયા કોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં 61,000થી વધુ કેસ પેન્ડિંગ, હાઈકોર્ટમાં 38,91,000 અને લોઅર કોર્ટમાં 2,30,80,000 કેસ પેટ. હજી વધતા જાય. ટૂંકમાં તારીખ પે તારીખ, જેને કહેવાય ને કે ઓલો નાનો યંગસ્ટર કોઈ એપ્લાય કરે તો એ ગઢો થાય ત્યારે ચુકાદા આવતા નથી. બહુ આપણા દેશની ન્યાયતંત્રનું બહુ રહસ્ય, શું કહેવાય, બહુ દુઃખદ વાત કહેવાય સ્થિતિ બધી. ગૂગલમાં કે બધા પ્રશ્નો જવાબ હોય. એક લખ્યું હાઉ ટુ સ્લીપ ફોર 8 hours in 3 hours. 3 કલાકમાં 8 કલાકની ઊંઘ કેવી રીતના લેવું? ગૂગલ ધોકો લઈને મારવા જોડું, ઉપડકી હડેલકી. હાલો હાલો. દુનિયામાં પહેલો મોબાઈલ બનાવ્યો, પછી ચાલુ કર્યો, સ્ટાર્ટની ચાપ દઈને બેટરી ભરાવી તો 2 મિસ કોલ. રજનીકાંત. તો કે હા, તો બરાબર. 1 કલાકનું લેક્ચર આપ્યા પછી પ્રોફેસરે વિદ્યાર્થીને પૂછ્યું કે તમને આ કાંઈ સમજાય છે કે નહીં? બધા મોઢું આમ કરો હોગી. તો છેલ્લે એકાદો દોઢિયો ઊભો થયો કે અમારું તો જે થવું હોય થાય ગયા, વાહે જ બેઠા. પણ આ બાને તમારું જો પાકું થતું હોય ને તો અમે તારી રીતના સહન કરવા તૈયાર છે. ટૂંકમાં કાઉન્સમાં સમજાતું હતું કાંઈ હે નહીં કે ઇફ યુ કમ હોરિઝોન્ટલ ઇન માય મેટર આઈ વિલ બ્રિંગ આઉટ યોર પાવર. તો કે ગુજરાતી શું થાય? તો કે તું મારી બાબતમાં વચ્ચે આવ્યો તો તારા ભોકા કાઢી નાખે. ભોકા. દુકાને બોર્ડ માર્યા હોય ને, ચિલ્ડ બિયર 140, ઠંડી બિયરના 150. તો કે આ 140 ને 150 તો 10 રૂપિયા છે ને. તો કે ભાષાંતર કરી દીધું એના કે. બરાબર. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની એક શાળામાં શિક્ષકની સંખ્યા શૂન્ય થતાં કે 4 સરપંચને હોય. હવે સરપંચ બિચારો શું ભણાવે? ગામના ગોતીને તો સરપંચ બનાવ્યું હોય, એનું માંડ એટલું ગજું હોય કે ભણાવે કેવી રીતના? અદાણીના વચ્ચે શેર બહુ અપ ગયા હતા. તો કે અદાણીના શેર પડ્યા હતા ને તો સંબંધ થઈ ગયો તરત એનો. હવે ડાઉન ગયા. અમેરિકન કંઈક લોચો થયો ને હમણાં કંઈક કેસ આવેલો નાંતે. તો ફોન આવ્યો કે સોરી હો, અમારે બેબીને હજી સ્ટડી કરવો છે. એટલે આપણે સમજી જવાનું કે સ્ટડી તો ઠીક, પણ અદાણી નડી ગયું એમ. અરે ARRAY કરીને ફ્રેઝ છે, એરે કરીને ઇંગ્લિશમાં સમૂહ પ્રદર્શન વગેરે. તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ એરે? અંગ્રેજીમાં પૂછ્યું પરીક્ષામાં. તો કે એરે ઇઝ યુઝ ટુ કોલ એ બોય ઓર એ પર્સન હુ ઇઝ એટ ધ ડિસ્ટન્સ ફોર એની હુ આર વિઝેબલ
અરે રૂપેશ કમ હિયર, અરે શિક્ષકે નીચે કોમેન્ટ લખી મીટ મી અલોન, ઘરે આવું મળવા ખબર પડે તારી. ડૉક્ટર કે ઓપરેશન પછી તમે તમારા પરિવારને મળી શકશો. તો ઓલો કે ક્યાં મળવું, કે બધાય ભગવાનની ઘરે પહોંચી ગયા. તો કે એટલે જ હું કહું ગયા તમારે હવે તૈયારી જ છે એમ, બરાબર. ઇન્કમ ટેક્સ રિટર્નનું ફોર્મ ભરતી વખતે નીચે ઓલું કોમેન્ટમાં લખવાનું, તો આને લખ્યું પ્રશ્ન હતો નંબર ઓફ ડિપેન્ડન્સ ઓન યુ, તમારા ઉપર કેટલા આધારિત છે. તો ઓલે લખ્યું 65% વસ્તી જે ટેક્સ નથી ભરતી, 2 કરોડ ગેરકાયદેસર વસાહતીઓ વધી ગઈ છે વધારે, દેશની જુદી જુદી જેલોમાં બંધ 2-3 કરોડ ગુનેગારો અને 800 જેટલા મૂર્ખ સાંસદો. બોલો કે આમાં રિટર્ન થયું, આમાં ખોટું શું લખ્યું, કે મેં તો બરોબર જ લખ્યું તો અવલોકન કરીને. બેંકના નામને લોકો એડિટ કરી નાખે. યસ બેંકનું યસ, નો મે બી બેંક કે સ્ટેટ બેંક ને સ્ટેટ બ્લેન્ક ઓફ ઇન્ડિયા કે બ્લેન્ક કરી નાખ્યું, બરાબર. આઈસીઆઈસીઆઈ બેંક કરી નાખ્યું, કે દેના બેંકનું પ્લીઝ દેના બેંક.